માધવ વિદ્યા સંકુલ ઓનલાઈન ટીચિંગમાં આપનું હાર્દિક સ્વાગત છે. સ્ટાન્ડર્ડ 9 સબ્જેક્ટ ઇંગ્લિશ યુનિટ 7 એડોલેસન્સ સ્પીક. જો પાઠનું નામ છે એડોલેસન્સ સ્પીક, તો સૌથી પહેલાં આપણે એડોલેસન્સનો મિનિંગ શું થાય સમજવું જરૂરી છે. તો એડોલેસન્સ એટલે તરુણો, એનો મિનિંગ એવો થાય છે ગુજરાતીમાં તરુણ. તો તરુણાવસ્થા, બાળક જ્યારે જન્મે ત્યારથી એ વૃદ્ધ થાય ત્યાં સુધી અલગ અલગ અવસ્થાઓ આવે છે. બાલ્યાવસ્થા, કિશોરાવસ્થા, તરુણાવસ્થા. તો છોકરા અથવા છોકરીઓને 12-13 વર્ષથી લઈ અને 19-20 વર્ષ સુધીનો જે સમયગાળો છે એને તરુણાવસ્થાનો સમયગાળો કહે છે. આ સમયગાળા દરમિયાન એ છોકરા છોકરીઓને કેવી સમસ્યાઓ ઉદ્ભવે છે, કેવા પ્રશ્નો ઉદ્ભવે છે. એમને ઘણા પ્રશ્નો એવા હોય છે કે જે કહી શકતા નથી. એમના મનમાં એવા પ્રશ્ન મૂંઝવતા હોય છે. એમના શરીરમાં ફેરફાર થતા હોય છે આ અવસ્થા દરમિયાન, બરાબર. તો એ તરુણો સમસ્યા લઈને આવે છે ને એ સમસ્યાઓને હલ કરવા માટે બે જાણીતા સલાહકાર આ પાઠની અંદર આપવામાં આવેલા છે, બરાબર. તો એડોલેસન્ટ સ્પીક એટલે કે તરુણો બોલે છે. એટલે એ તરુણો, એ છોકરા છોકરીઓ જેમની સમસ્યાઓ જે છે, પ્રશ્ન એ પૂછે છે અને આપણા જાણીતા સલાહકાર બે છે, ડૉક્ટર ચંદ્રકાંત બક્ષી અને ડૉક્ટર શાહ, એમને સલાહ આપે છે અને એમને રસ્તો બતાવવાનો પ્રયત્ન કરે છે. એટલા માટે પાઠનું નામ છે એડોલેસન્ટ સ્પીક, તરુણો બોલે છે. તો જો સૌથી પહેલાં પેજ નંબર 64 ઉપર એન્કર. એન્કર સેડ, ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ. એટલે જે આવ્યા છે બધા અલગ અલગ સ્કૂલોમાંથી, એમને કહે છે કે મિત્રો શુભ સાંજ. વેલકમ ટુ ધ વિડીયો કોન્ફરન્સ એરેન્જ બાય ધ યુથ ક્લબ. બરાબર, યુથ ક્લબ દ્વારા આયોજિત, એરેન્જ કરવામાં આવેલી છે, એના દ્વારા આયોજિત વિડીયો કોન્ફરન્સમાં તમારું સ્વાગત છે. વિડીયો કોન્ફરન્સ યોજેલી છે કે જેની અંદર ઓનલાઈન એ તમને માર્ગદર્શન આપવાનું છે. વિડીયો કોન્ફરન્સ છે, અમદાવાદ યુથ ક્લબ દ્વારા આયોજન કરવામાં આવેલું છે. એઝ યુ નો ધ સબ્જેક્ટ ઓફ ધ કોન્ફરન્સ વોટ્સ ધ વે આઉટ. અને તમે બધા જાણો છો કે આ કોન્ફરન્સ જે છે એનો સબ્જેક્ટ શું છે, વિષય વોટ્સ ધ વે આઉટ, એટલે કે કેવી રીતે રસ્તો કાઢવો એમ. વોટ્સ ધ વે આઉટ, કેવી રીતે રસ્તો કાઢવો એમ. ટીનેજર્સ ઓફ ગુજરાત વુડ ડિસ્કસ ધેર પ્રોબ્લેમ વિથ વેલ નોન કાઉન્સેલર્સ ઓફ ધ સ્ટેટ ડૉક્ટર ચંદ્રકાંત શાહ એન્ડ મિસ્ટર સૌરભ બક્ષી. જો ટીનેજર્સ એટલે પણ તરુણો થાય, ડિસ્કસ એટલે ચર્ચા કરવી, વેલ નોન એટલે જાણીતા, ફેમસ, કાઉન્સેલર એટલે સલાહકાર. એટલે કે ગુજરાતના તરુણો તેઓની સમસ્યા જાણીતા સલાહકાર આપણા રાજ્યના ડૉક્ટર ચંદ્રકાંત શાહ અને મિસ્ટર સૌરભ બક્ષી સાથે ડિસ્કસ, ચર્ચા કરશે. જે સમસ્યા લઈને આવ્યા છે એ તેમની સમસ્યાની ચર્ચા જાણીતા ડૉક્ટર ચંદ્રકાંત શાહ અને મિસ્ટર સૌરભ બક્ષી સાથે કરશે. ધે વિલ ટ્રાય ટુ શો ધ ટીનેજર્સ ધ રાઇટ વે. અને તેઓ તરુણોને સાચો રસ્તો બતાવવાનો પ્રયત્ન કરશે. લેટ્સ બિગિન ધ કોન્ફરન્સ વિથ એ ક્વેશ્ચન 15-year બોય. તો ચાલો આપણે 15 વર્ષના છોકરાના પ્રશ્નથી કોર્સની શરૂઆત કરી. એન્કર, સૌથી પહેલાં પ્રવક્તા આવી જાહેરાત કરે છે, સ્ટેજ ઉપર આવી અને માઇકની અંદર આટલી જાહેરાત કરે છે. હવે સૌથી પહેલાં જે 15 વર્ષનો બાળક છે ત્યાંથી શરૂઆત કરે છે. તો જો આપણે જોઈએ, ધ બોય સેઝ, ગુડ ઇવનિંગ સર્સ, આઈ એમ જિગ્નેશ ફ્રોમ તલોદ. હવે જો તલોદ શહેરમાંથી એક જિગ્નેશ નામનો છોકરો આવે છે અને કહે છે, બંને સાહેબ છે એટલે કે સર એમ કહે છે કે શુભ સાંજ સાહેબ. મિસ્ટર શાહ સેડ, ગુડ ઇવનિંગ જિગ્નેશ, શુભ સાંજ જિગ્નેશ, વોટ્સ યોર પ્રોબ્લેમ, તારી સમસ્યા શું છે, ટેલ અસ, અમને કહે. જિગ્નેશ સેઝ, લેક ઓફ સેલ્ફ કોન્ફિડન્સ ઇઝ માય પ્રોબ્લેમ. જો લેક ઓફ સેલ્ફ કોન્ફિડન્સ, લેક એટલે અભાવ, એની ઉણપ, અને સેલ્ફ કોન્ફિડન્સ એટલે આત્મવિશ્વાસ, એટલે કે આત્મવિશ્વાસનો અભાવ એ મારી સમસ્યા છે. ઇટ હેઝ લેડ મી ટુ ઇનડિસિવનેસ. ઇનડિસિવનેસ એટલે નિર્ણય ન લઈ શકું એવી પરિસ્થિતિ, એટલે કે તે મને અનિર્ણયાત્મકતા તરફ દોરી જાય છે. લીડ એટલે દોરી જાય, એટલે કે હું નિર્ણય ન લઈ શકે એ તરફ જતો રહું છું, નિર્ણય ઝડપથી લઈ શકતો નથી. આઈ કેન નોટ ટેક એ ક્વિક ડિસિઝન, હું ઝડપથી નિર્ણય લઈ શકતો નથી. એન્ડ અને આઈ ફીલ આઈ વેસ્ટ માય ટાઈમ, અને મને એવું લાગે છે કે હું મારો સમય એ બરબાદ કરી રહ્યો છું. આઈ પ્રિપેર ટાઈમ ટેબલ બટ કાન્ટ ફોલો ઇટ,
મેં ટાઈમ ટેબલ તૈયાર કર્યું છે પરંતુ એને અનુસરી શકતો નથી. કાન્ટ ફોલો ઇટ. હાઉ કેન આઈ બિલ્ડ અપ માય કોન્ફિડન્સ. જો બિલ્ડ અપ એટલે કેળવવું, વધારવું, અને કોન્ફિડન્સ એટલે આત્મવિશ્વાસ. હું મારો વિશ્વાસ કેવી રીતે વધારી શકું? જિજ્ઞેશની સમસ્યા તેમાં મિસ્ટર બક્ષીને જવાબ આપે છે, એને સલાહ આપે છે. મિસ્ટર બક્ષી સેઝ, ઇન વિચ ક્લાસ આર યુ સ્ટડિંગ જિજ્ઞેશ. જિજ્ઞેશ તું કયા ધોરણમાં અભ્યાસ કરે છે? જિજ્ઞેશ સેડ, આઈ એમ ઇન ક્લાસ 10th. હું 10મા ધોરણમાં અભ્યાસ કરું છું. મિસ્ટર બક્ષી સેઝ, ટેલ મી હાઉ મેની ડેઝ ડુ યુ પ્લાન ફોર જિજ્ઞેશ. પ્લાન એટલે આયોજન કરું. જિજ્ઞેશ તું કેટલા દિવસનું આયોજન કરે છે? હાઉ મેની ડેઝ. એમ તું જે આયોજન બનાવે છે, કહે છે કે ટાઈમ ટેબલ બનાવું છું સર. એનો પ્રશ્ન કયો આગળ કે હું ટાઈમ ટેબલ બનાવું છું પણ અનુસરી શકતો નથી. તો એને પહેલાં એ પૂછ્યું કે કેટલા દિવસનું આયોજન કરે છે એમ પ્લાન. જિજ્ઞેશ સેઝ, આઈ ગો ફોર મંથલી પ્લાનિંગ. હું 1 મહિનાનું આયોજન કરું છું સાહેબ. મિસ્ટર બક્ષી સેડ, જિજ્ઞેશ, ડોન્ટ પ્લાન ફોર એ લોંગ પીરિયડ. લાંબા સમયનું આયોજન કરવું ન જોઈએ. ડોન્ટ સેટ સચ એ ડિફિકલ્ટ ગોલ ટુ એચીવ. જો ડિફિકલ્ટ ગોલ એટલે અઘરા ધ્યેય, ગોલ એટલે ધ્યેય, અને એચીવ એટલે પ્રાપ્ત કરવું, એટલે કે તારે પ્રાપ્ત કરવા માટે અઘરા ધ્યેય ન રાખવા જોઈએ. એમ શરૂઆતમાં એવું અઘરું ધ્યેય ન રાખવું જોઈએ વધારે, એમ કે મારે આટલા કલાક વાંચીશ, આટલા કલાક, એવું ન રાખવું જોઈએ. બી પ્રેક્ટિકલ. પ્રેક્ટિકલ બનવાનું, વ્યવહારુ બનવાનું, જાતે આપણે કંઈ કરી શકીએ એવું કરવાનું. એમ પ્રેક્ટિકલ એટલે વ્યવહારુ બનવાનું. જિજ્ઞેશ સેડ, સો શુડ આઈ પ્લાન ફોર એ વીક. સર, વીક એટલે અઠવાડિયું. તો કે સર મારે 1 અઠવાડિયાનું આયોજન કરવું જોઈએ. મિસ્ટર બક્ષી સેડ, નોટ ઇવન ફોર એ વીક. 1 અઠવાડિયાનું પણ નહીં. પ્લાન ઓનલી ફોર 1 ડે એન્ડ ટ્રાય ટુ ફોલો ઇટ. એટલે કે ફક્ત 1 જ દિવસનું આયોજન કર અને તેને અનુસરવાનો પ્રયત્ન કરવાનો. એન્ડ ટ્રાય ટુ ફોલો ઇટ, અને અનુસરવાનો પ્રયત્ન કર. ગેટ હેબિટ્યુટેડ ટુ ડુ લાઇક ધીસ. ગેટ હેબિટ્યુટેડ એટલે નાથી ટેવાયેલા હોવ, અને લાઇક ધીસ એટલે આના જેવું, એટલે કે આમ કરવાથી તું એનાથી ટેવાઈ જઈશ. જેમ જેમ 1 અઠવાડિયું બનાવીશ ટાઈમ ટેબલ, પછી તને એવી ટેવ પડી જશે. જિજ્ઞેશ સેડ, વિલ ઇટ બિલ્ડ કોન્ફિડન્સ ઇન મી. શું તે મારામાં કોન્ફિડન્સ વધારશે? મિસ્ટર બક્ષી સેડ, સર્ટેનલી, ચોક્કસ. ઓનલી એ ફ્યુ મિનિટ બેક યુ સેડ યુ કાન્ટ ફોલો ધ ટાઈમ ટેબલ. હમણાં થોડાક સમય પહેલાં જ તેમ કહ્યું કે ટાઈમ ટેબલ અનુસરી શકતો નથી. ધીસ ફેક્ટ ડિસ્કરેજ યુ. આ હકીકત તને નિરાશા તરફ લઈ જાય છે. ડિસ્કરેજ એટલે નિરાશા, નિરુત્સાહ. ફોલો યોર ટાઈમ ટેબલ ફોર સમ ડે. તું તારા ટાઈમ ટેબલને થોડો સમય અનુસરી પ્રમાણે કરે. ઇટ વિલ બૂસ્ટ યોર કોન્ફિડન્સ. બૂસ્ટ એટલે વધારવું, અને એ તારામાં આત્મવિશ્વાસ વધારશે. જિજ્ઞેશ સેઝ, થેન્ક યુ સર. જિજ્ઞેશે આભાર કહ્યો. એન્કર સેઝ, જિજ્ઞેશ વિલ બી એ કોન્ફિડન્ટ મેન. હવે એ પ્રવક્તા એમ કહે છે કે જિજ્ઞેશ હવે એક આત્મવિશ્વાસુ માણસ બની ગયો છે. લેટ્સ લિસન ટુ ધ યંગ લેડી ઓનલાઈન. ચાલો હવે આપણે એક યુવાન, એ છોકરી છે ઓનલાઈન, એને સાંભળીએ. હવે એક છોકરી આવે છે, બરાબર, ઓનલાઈન વિડીયો કોન્ફરન્સન છે, એટલે છોકરી પ્રશ્ન લઈને આવે છે. એ હવે છોકરી છે. નમસ્તે સર. સાહેબ નમસ્તે. એમ આઈ એમ દિલશાદ ફ્રોમ રાપર. જો એ છોકરીનું નામ છે દિલશાદ, અને રાપર શહેરમાંથી આવે છે. હું રાપરથી દિલશાદ બોલું છું. એમ માય ફેસ ઇઝ ફૂલ ઓફ પિમ્પલ્સ. પિમ્પલ્સ એટલે ખીલ. મારો ફેસ, મારો ચહેરો ખીલથી ભરાઈ ગયેલો છે. હાઉ કેન આઈ ગેટ રીડ ઓફ ધેમ. ગેટ રીડ ઓફ એટલે નાથી છુટકારો મેળવવો. તો તેમનાથી છુટકારો કેવી રીતે મેળવી શકું? મિસ્ટર શાહ સેડ, વોટ હેવ યુ ડન સો ફાર. તો અત્યાર સુધી શું કરતી હતી, એટલે કે કઈ દવા કે કોઈ ટ્રીટમેન્ટ કરી હતી, ડૉક્ટરની સલાહ એવી ગઈ. દિલશાદ સેડ, આઈ હેવ અપ્લાઇડ વેરિયસ ક્રીમ્સ. મેં વિવિધ પ્રકારની ક્રીમો લગાવેલી છે. અપ્લાઇડ એટલે લગાવવું, વેરિયસ એટલે વિવિધ. બટ નથિંગ હેઝ વર્કડ. પરંતુ એક પણ ક્રીમ એ અસર કરી નથી. મિસ્ટર શાહ સેડ, દિલશાદ, ડોન્ટ વરી ટુ મચ. વધારે ચિંતા કરવાની જરૂર નથી. પિમ્પલ્સ આર કોમન એટ ધીસ એજ. ખીલ આ ઉંમરે સામાન્ય હોય છે. કોમન એટલે સામાન્ય, એટલે કે આ ઉંમરે દરેકને થાય છે. હું ચિંતા ના કરીશ. ધે આર શ્યોર ટુ ગો. શ્યોર એટલે ચોક્કસ, ખાતરીપૂર્વક તે જતા રહેશે.
ખાતરીપૂર્વક તે જતા રહેશે. દિલશાદ સેડ બટ હાઉ, દિલશાદે પૂછ્યું પરંતુ કેવી રીતે. આઈ એમ ટાયર્ડ ઓફ અપ્લાઇંગ ક્રીમ્સ, હું ક્રીમ લગાવીને થાકી ગઈ છું. દિલશાદ કે. મિસ્ટર શાહ સેડ ડોન્ટ ગેટ કેરીડ અવે બાય ધ એડ્સ. જો કેરીડ અવે એટલે નાથી દોરવાઈ જવું, ભોળવાઈ જવું એમ. એટલે કે એડ્સ એટલે જાહેરાતો, એડીએસ એટલે કે મહેરબાની કરી તું જાહેરાતોથી દોરવાઈ જઈશ નહીં. બેટર કન્સલ્ટ એ સ્કિન સ્પેશિયાલિસ્ટ. કન્સલ્ટ એટલે સંપર્ક સાધવો, સ્કિન સ્પેશિયાલિસ્ટ એટલે ચામડીના ખાસ ડૉક્ટર. એના કરતાં વધારે એ છે કે તું ચામડીના ખાસ જે ડૉક્ટર હોય એને બતાવી ગયો, ચામડીના ખાસ ડૉક્ટરને બતાવ. દિલશાદ સેઝ થેન્ક યુ, દિલશાદે કહ્યું આભાર સાહેબ. એન્કર સેઝ ડૉક્ટર શાહ હિયર ઇઝ અંતિમ વિથ એ ક્વેશ્ચન. હવે પાછો અંતિમ નામનો છોકરો પ્રશ્ન લઈને આવે છે. દિલશાદનો પ્રશ્ન પૂરો થઈ ગયો, સોલ્યુશન. હવે અંતિમ એક પ્રશ્ન લઈને આવે છે. અંતિમ સેઝ ગુડ ઇવનિંગ સર. શુભ સાંજ સાહેબ. આઈ એમ અંતિમ ફ્રોમ કવિથા. અંતિમ કવિથા નામના શહેરમાંથી આવું છું. મિસ્ટર બક્ષી એન્ડ ડૉક્ટર શાહ બંને બોલે છે ગુડ ઇવનિંગ. મિસ્ટર બક્ષી એન્ડ ડૉક્ટર શાહે કહ્યું શુભ સાંજ. વોટ્સ યોર ક્વેશ્ચન, તારો પ્રશ્ન શું છે. અંતિમ સેઝ સર કેન અ બ્લડ ડોનર એક્વાયર એચઆઈવી. જો બ્લડ ડોનર એટલે રક્તદાતા, લોહી આપનાર, અને એક્વાયર એચઆઈવી એટલે કે એચઆઈવી થઈ શકે. એક્વાયર એટલે પ્રાપ્ત કરવું, એ થવાના હાથમાં. એનો પ્રશ્ન એવો હતો કે સાહેબ રક્તદાતાને એચઆઈવી થઈ શકે. મિસ્ટર બક્ષી સે ધેટ્સ ગુડ ક્વેશ્ચન, સારો પ્રશ્ન છે. બાય ધ વે ધ સ્ટુડન્ટ્સ લાઇક યુ કેન નોટ ડોનેટ બ્લડ. પહેલાં તો તારા જેવા વિદ્યાર્થીઓએ લોહી આપી શકે નહીં. કેન નોટ ડોનેટ બ્લડ, લોહી ન આપી શકે. અંતિમ સેઝ આઈ નો ધેટ સર, આઈ જસ્ટ વોન્ટ ટુ નો. એટલે કે સર મને ખબર છે એમ, હું ફક્ત જાણવા ઈચ્છું છું. જુઓ જસ્ટ વોન્ટ ટુ નો, હું ફક્ત જાણવા ઈચ્છું. જો છોકરો એટલો છે તો એને કેવી ઈચ્છા છે જાણવાની એમ. એટલે ફક્ત એને ખબર જ છે, કારણ કે અમુક ક્રાઇટેરિયા હોય ને નિયમ હોય કે કેટલા વર્ષ હોય, કેટલી ઉંમર હોય, કેવો ખોરાક હોય તો જ તમે લોહી આપી શકો, કેટલું વજન હોય. મિસ્ટર બક્ષી સે ઇટ ઇઝ ક્વાઇટ સેફ ટુ ડોનેટ બ્લડ ટુ એન એચઆઈવી પેશન્ટ. ક્વાઇટ સેફ એટલે એકદમ સલામત. એટલે કે એચઆઈવીના પેશન્ટ એટલે દર્દી, એચઆઈવીના દર્દીને લોહી આપવું એકદમ સલામત છે. ધ બ્લડ ડોનર કેન નોટ ગેટ ઇન્ફેક્ટેડ એટલે કે લોહી આપનારને ઇન્ફેક્ટ ચેપ લાગતો નથી. બીકોઝ કારણ કે ધ ઇન્સ્ટ્રુમેન્ટ આર સ્ટેરેલાઇઝ, એના જે સાધનો હોય તે જંતુરહિત કરેલા હોય છે. ઇન્સ્ટ્રુમેન્ટ એટલે સાધનો, સિરિંજ, ઇન્જેક્શન જે આવે, બોટલ, એ બધું. સ્ટેરેલાઇઝ એટલે જંતુરહિત, ગરમ પાણીમાં જે કરે. એટલે કે બિલકુલ એને ચેપ નથી લાગતો કારણ કે એના સાધનો જંતુરહિત કરેલા હોય છે. અંતિમ સેઝ થેન્ક યુ સર. અંતિમે કહ્યું સાહેબ તમારો આભાર. એન્કર સેડ યુ શુડ નો એડ્સ ફોર નો એડ્સ. એન્કરે કહ્યું પ્રવક્તા કે તારે એડ્સ ન થાય તે માટે એડ્સ વિશે જાણવું જોઈએ. નો એડ્સ ફોર નો એડ્સ. જો બિફોર વી કન્ક્લુડ ધ કોન્ફરન્સ એટલે કે કોન્ફરન્સ પૂરી કરતા પહેલાં લેટ્સ લિસન ટુ હરીશ પ્રોબ્લેમ. આપણે હરીશની સમસ્યા જાણી લઈએ. બરાબર, કોન્ફરન્સ પૂરી કરી હરીશની સમસ્યા આપણે જાણી લઈએ.